આઈ એમ ફિરિયા. સૂર્યા. મને તો એમ લાગ્યું સૂર્યા કે તારા પાછળ બહુ મોટી પબ્લિક હશે, પણ ના, તું તો હાવ કાર્યો નીકળ્યો. અને તું તો મને તો એમ કે કેટલી મોટી તારા કને સેલિબ્રિટી હોત તો તારા કને કેવડી મોટી પબ્લિક હશે, પણ ના સૂર્યા, ઘટોય નથી. અહીંયા તો બધે ઉગો કાંઈ નથી, ઘાસ પૂસ જ છે. અને એક આ તારો ડાગરો, આના માથે તું શું આ બગલો હે આપણો બગલો યાર. બંગલા નહીં મારો બોલી, તને પકડો પેલા. મેં કીધું તો તું હાવ કારો મસ્ત છો, તું તો સો જ હાવ કારો મસ્ત લે તારો વાતો કરવાનું તું બરોબર જ છો. વેરી નાઇસ, આઈ લાઈક યુ. પણ હું તો તારો મમ જ છું. કેમ કે હું ધંધો જ આ કરું ખેતીવાડી નો. આજ બાબા રૂગા રાકાજ વાળું આખો દી. પબ્લિક ભલે ને ખપે એટલે પબ્લિક ના મનમાં મારા માટે માન હોય, પણ હું તો ખાલી કેરીઓ હું એક. એટલે તું હાવ કારો મસ્ત છો. કા મારો ધંધો યાર, બાપને ધંધો યાર. લાઈક યુ. હાલ ને અહીંયા ખાટલે બેહીને વાત કરી. હાલ હાલ. તો ઠીક, પણ ફિરિયા મને એમ કે તું કોઈક હેલિકોપ્ટર માં આવી તો તારા કડે માણસ હશે 4-5. આ તું તો એકલો આવ્યો. અત્યારે તારો મચ્છી મળી ગયો 10 રૂપિયાની નોટ ચલાવીને કર્યો. શું ઇજ્જત છે યાર તારી? હું તો કહું પાકિસ્તાન નું દોઢ. પાકિસ્તાનમાં મારો માન, અહીંયા મારો કાંઈ માન નહીં. અહીંયા અત્યારે અહીંયા તારો હાલે, પાકિસ્તાનમાં મારો હાલે. એટલે મેં રિક્ષા કરી. મારે તારે જરૂર મળવો હતો એટલે હું રિક્ષા કરીને અહીંયા આવ્યો. હું ધારું ને તો તને ભેગા તારા દાંત પાડી. જો તો ખરો પેલો ઊભો કે હો. અને જો હું ધારું ને ફિરિયા તો તને અહીંયા જ ગટકે ખવડાવી. કેમ કે મારે ફરસાડી દુકાન છે. મને ખબર છે સૂર્યા, તારે ફરસાણની દુકાન છે, તારે મીઠાઈનો ધંધો હાલે, એ મને બધી ખબર છે. પેલા તું શું ધંધો કરતો એ આ ફિરિયાને ખબર છે. તારી કુંડલી જાણે ફિરિયો. એ આ ફિરિયો પોતે. બોલ બોલ બોલ. પેલા તું અનાથ હતો, તેથી તું ફરસાણની દુકાનમાં કામ કરતો. અત્યારે ફરસાણની દુકાન તારા ઘરની. એક દિવસ તું દુકાનેથી નીકળ્યો, તારા જેવો જ એક અનાથ મળ્યો, એ પણ તારી જેમ લુખવાડ હતો. પછી તું તારો ભાઈ મળ્યો, અત્યારે એ દુકાને ગયો. ઈ તારો ભાઈ જાદુ. તારો ભાઈ આવ્યો પછી તે ફરસાણની બીજી દુકાન ચાલુ કરી. પછી તું અહીંયાથી માલ બનાવીને જાદવાને દેતો. ધીરે બેઠો વેચતો. પછી ધીમે ધીમે કરતે કરતે તારો બીજો અખાડો ઉઠી ગયો. અને પહેલી દુકાનનું કામ અત્યારે તારો ભાઈ જાદવો સંભાળે છે. બીજી દુકાનના ટપડિયા લઈને તું ઘરે આવતો રહ્યો. અને અત્યારે તું ખેતીવાડી કરે છે. અને આ હતી તારી કુંડલી થઈ ગઈ. તારો સાચો નામ ફીરકો છે. તું પેટ ભરવા માટે ચડીની દુકાનમાં કામ કર. ઈ દુકાનમાં ચડીની દુકાનમાં તારો ના ભરાણું એટલે તે બીજી ચડીની દુકાન ચાલુ કરી. પછી તે પાકિસ્તાનમાં નવી ચડીની દુકાનો ચાલુ કરી. પછી તું થોડોક આગળ આવ્યો. પછી તને લાલચ લાગી ચડીની દુકાનમાં કામ કરીને, પૈસાની લાલચ લાગી, ફૂલ પૈસા. પછી તારી નજર એક હિન્દુસ્તાન ઉપર પડી અને હવે તારે હિન્દુસ્તાનમાં ચડીની દુકાન ચાલુ કરવી છે, એ પણ મારી ફરસાણની દુકાનની બાજુ. એટલે જ તે મારા ભેગે મીટિંગ ફિક્સ કરી. એટલે જ તું મારી પરમિશન લેવા આવ્યો. આ હતી તારી કુંડલી. વાહ સૂર્યા વાહ. ફિરકા ઈ તારી ભૂલ થાય છે. હું અહીંયા બધાને ગાંઠિયા ખવડાવું અને તને પણ ખવડાવ્યું દારૂ તો, કેમ કે મારી ફરસાડી દુકાન. તને શું લાગે વિડિયો ખાલી બેસે એમ? તારા જેવી ખતર આવશે ખતર જશે. બાકી દુકાન તો તું તારી બાજુમાં દુકાન ન ખોલાવતો તો કાંઈ નહીં સૂર્યા. બાકી ફિરિયો તડીની દુકાન ખોલીને જ રહેશે. તું નહીં તો તારો ભાઈ બીજો ફિરિયો તો દુકાન ખોલીને જ રહેશે. ફિરિયોને કાંઈ નથી કીધું. એ તો ફીરકો કરીને મારો તો પીપળો વગાડી નાખ્યો. અને આટલી જાણકારી તો પોલીસ વાળાને નથી. તને કેવી રીતે જાણકારી તો પોલીસ વાળાને નથી? આઈ લાઈક ઇટ. હું તો આને ચડો કાઢતો હતો, આને તો મારો જ ચડો કાઢ નાખ્યો. તને શું લાગ્યો ફિરિયા? ગુજરાત વાળા ખાલી લોલા જ છે, એની બીજી કઈ ખબર નહીં પડતી હોય? તું જ એક બધાની જાણકારી રાખે, અમને એ બધી ખબર. હું ધારતો હતો કે તું ડોન છો, તું તો ખંડો નહીં કર્યો. લઈ લે મારા ફેંકેલા ટુકડા અને આવતો રે આપણી ચડીની દુકાનમાં. આપણે બે ભેગે આવી જાય આપણા ભેગો અને આપણે ચડીની દુકાનો ગુજરાતમાં કરી નાખીએ. મેં ચડીની દુકાન તો માગ કરી મેં પાકિસ્તાનમાં, પણ મારે ગુજરાતમાં ચડીની દુકાન ચાલુ કરવી છે. એટલા માટે મેં તારો સપોર્ટ લીધો અને મારે ગુલામની જરૂર છે, જેના માટે તું પરફેક્ટ. તું મારા ભેગો આવતો રે અને પછી આપણે તું નવી ચડીઓ ભાડીશ અને નવી ચડી પહેરીશ અને વાહે આપણે બે ભેગો આવતો રહે ને આપણે વાહે ગુજરાત આખામાં ચડ્ડીની દુકાન કરી નાખી. કોઈની દુકાન ન રહેવા દઈ. આપણી જ ખાલી ચડ્ડીની બ્રાન્ડ વેચાતી બ્રાન્ડ. પછી આપણે બે ભેગા થઈ જાઉં, વાહે દુકાનનું ચડ્ડીનું દુકાનનું નામ રાખશું
તુરકો ને સિરકો ચડીવાળા. શું વિચાર છે તારે? આમાં ખેતી બેતી નહીં કરવી પડે, આવતો રે ચડીની દુકાનમાં. ઉપર કર કે મેં 2 દિવસથી મીઠાઈની દુકાન બંધ કરી છે. નકર તને પામુલી તેલમાં તળી કૂતરાને ખવડાવી દે. તારો જીબડો બહુ હેડે હે સૂર્યા. મારી દુકાન બહુ હાલે છે. નીકળ મારા ગુજરાતમાંથી, અને બીજી વાર આ બાજુ લમણો નવા આવતો નીકળ. મોબાઈલની બેટરી ફૂલ રાખજે આપણી દુકાનના વિડીયો જોવા. મને ફોલો કર લે ઇન્સ્ટાગ્રામમાં. મને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી લે. એલા મરી જાય તું. એલા મારા માથે કરોડોના દેણા છે. તારી ચડીને ના ભૂલ સૂર્યા. નીકળ મારા હિન્દુસ્તાનથી. જા છે. પૂરા આપણી રિક્ષા કાઢ, 10 રૂપિયા ભાડો દઈ દે. હાલ.